તો દેશમાં જે 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પશ્ચિમ બંગાળ તેમજ આસામ રાજ્યમાં જનસમર્થન મળી રહ્યું છે, ત્યારે પરિણામમાં ભાજપને જંગી બહુમતી મળી રહી છે। ત્યારે લીંબડી શહેર ભાજપ કાર્યકર દ્વારા રાજકવિ ચોક ખાતે વિજય મહોત્સવ મનાવવામાં આવ્યો। લીંબડીમાં પશ્ચિમ બંગાળ અને આસામની ઐતિહાસિક જીતનો ભવ્ય વિજયોત્સવ ઉજવાયો। આતશબાજી અને મીઠાઈ વહેંચી કાર્યકરોએ ખુશી વ્યક્ત કરી છે। તાજેતરમાં જાહેર થયેલા 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં પશ્ચિમ બંગાળ અને આસામમાં ભારતીય જનતા પાર્ટીએ મેળવેલી પ્રચંડ અને ઐતિહાસિક જીતને વધારવા માટે લીંબડી શહેર ભાજપ દ્વારા ભવ્ય વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। લીંબડીના મુખ્ય માર્ગો પર કાર્યકરોએ કેસરીયો માહોલ સર્જીને વિજયના નારા લગાવ્યા હતા। ત્યારે લીંબડી શહેરના હાલ સમાન વિસ્તારમાં એકત્ર થયેલા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ ફટાકડા ફોડીને આકાશને ગજવી દીધું હતું। જીતના આનંદમાં કાર્યકરો અને નગરજનોને મીઠાઈ ખવડાવી એકબીજાનું મોં મીઠું કરાવ્યું। ત્યારે ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે વાતાવરણ પણ દેશભક્તિ અને ઉત્સાહથી ભરાઈ ગયું હતું। आज समग्र भारत की अंदर विजय उत्सव है। 5 राज्य की चूंटणी थी एनी अंदर 3 राज्य अंदर भारतीय जनता पार्टी विजय थयो है। एमां खास करके पश्चिम बंगाल अंदर वर्षों भारतीय जनता पार्टी द्वारा जे विजय माटेनी राह जोई रह्या हता ए विजय प्राप्त थयो छे। त्याना लोकोनी जे तुष्टिकरण नीति हती टीएमसी नुं जे 2011 थी शासन हतुं ए शासननी सामे भारतीय जनता पार्टीना कार्यकर्ताए परसेवो रेड्यो छे। कार्यकर्ताए खूब मेहनत करती सुशासन माटे, पण त्यानी जे सरकार थी एने अत्याचार खूब करेला हता। ए अत्याचारमांथी मुक्ति मळी अने भारतीय जनता पार्टीनुं आज शासन थयुं छे। आसामनी अंदर पण ए रीते विजय थयो छे। एवी ज रीते पोंडिचेरीमां पण भारतीय जनता पार्टीनो विजय थयो छे। ए भारतीय जनता पार्टीना विजयनी पाछळ एक कार्यकर्ताओनी एने परसेवो रेडेलो छे अने एक कार्यकर्ताना पुरुषार्थी आज भारतीय जनता पार्टीनो ए विजय। आज रोज पश्चिम बंगाळमां भारतीय जनता पार्टीनी भव्य जीत बदल લીંબડી શહેર ભાજપ અને લીંબડી ગ્રામ્ય ભાજપ આજ અમે વિજય ઉત્સવ મનાવી રહ્યા છીએ। છેલ્લા 15 વર્ષથી ટીએમસીનું શાસન હતું, એ શાસનમાંથી આજે ભારતીય જનતા પાર્ટીએ ટીએમસીને મુક્ત કર્યા છે અને ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાથી ભારતીય જનતા પાર્ટીની હવે સત્તા આવશે। આ જીત ભારતીય જનતા પાર્ટીની નથી, પશ્ચિમ બંગાળના દરેક નાગરિકની છે અને આ જીત હિન્દુત્વની છે। ભારત માતા કી જય।